નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. નકલી ઈડી મુદ્દે કચ્છ પૂર્વ એસપીએ ગોપાલ ઇટાલિયા ઉપર કરેલા રાજકીય આરોપોનો જવાબ આપવા ગોપાલ ઇટાલિયા અચાનક પોલીસ સમક્ષ પહોંચતા પોલીસ તંત્ર ચોંકી ગયું હતું. પોલીસે ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવેલ નથી કે નોટિસ આપેલ નથી. આમ છતાં સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ગોપાલ ઇટાલિયાની સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ પોલીસ સમક્ષ પહોંચ્યા હતા. આ સાથે ધારાસભ્ય હેમંત ખવા, કાર્યકારી અધ્યક્ષ રમેશ ચૌધરી, કિસાન મોરચાના અધ્યક્ષ રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરખતરિયા સહિત અનેક નેતાઓ કચ્છ પહોંચતા પોલીસ તંત્રમાં ભારે સન્નાટો છવાયો હતો. ગોપાલ ઇટાલિયા તેમજ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ અચાનક કચ્છ પહોંચતા આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા હતા. હવે આરોપ છે કે સંઘવી સાહેબના કહેવાથી કચ્છના એસપીએ ભાજપનો હાથો બનીને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બે બુનિયાદ આરોપો કર્યા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મારી રાજકીય અને સામાજિક બદનામી કરવાના હેતુથી કચ્છના એસપીએ કહ્યું કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવવામાં આવશે. કચ્છના એસપીએ મારા પર જે ખોટા આરોપો લગાવ્યા છે તેનો હું જવાબ આપવાનો છું. કચ્છ પોલીસ દ્વારા ઓફિશિયલી કોઈ પણ નોટિસ આપીને જાણ કરવામાં આવી નથી. હું નિર્દોષ છું, માટે સામે ચાલીને કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવાનો છું. વિગતે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. દોસ્તો, આજે 16મી ડિસેમ્બર 2024 સોમવારનો દિવસ છે. આજથી 2 દિવસ પહેલા કચ્છના એસપીએ હર્ષ સંઘવીના કહેવાથી ભાજપનો હાથો બનીને મારા ઉપર બેબુનિયાદ વાહિયાત જુઠ્ઠા આરોપો કરેલ છે અને એમણે મારી રાજકીય બદનક્ષી થાય, મારા જાહેર જીવનની ક્ષતિ થાય એવા પ્રકારના નિવેદનો રાજકીય હાથો બનીને કર્યા છે. અને એમણે કીધું છે કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવવામાં આવશે. મને આજ દિવસ સુધી કચ્છ પોલીસ દ્વારા તપાસમાં બોલાવવામાં આવેલ નથી. મને કચ્છ પોલીસ તરફથી કોઈ ફોન આવેલ નથી. મને કચ્છ પોલીસ તરફથી કોઈ નોટિસ મળેલ નથી. મને કચ્છ પોલીસ તરફથી ઓફિશિયલી કોઈ જાણ કરવામાં આવેલ નથી. આમ છતાંય હું નિર્દોષ છું એટલા માટે, હું પ્રામાણિક છું એટલા માટે, હું સત્યની તરફ છું એટલા માટે સામે ચાલીને જાતે વગર બોલાવે હું મારી નિર્દોષતા સાથે આજ રોજ કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવાનો છું. પોલીસને તપાસમાં જે કાંઈ પણ મારી પાસેથી જાણવું હોય, પૂછવું હોય તે હું એમને જણાવવાનો છું. અને પોલીસે જે મારા ઉપર ખોટો આરોપ કચ્છ એસપીએ જે મૂક્યો છે એના હું પૂરી તાકાતથી જવાબ આપવાનો છું. થોડા દિવસ પહેલા કચ્છમાં એક નકલી ઈડીનો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટીન પ્રમાણે કાર્યવાહી કરી. એ કાર્યવાહી થયાના 10 દિવસ પછી અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને આમ આદમી પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે. ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને, હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઉભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો અને આ વિડીયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી, આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો, એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય, આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય, ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય, એવા બદઇરાદાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપીએ એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે. મને આજ દિવસ સુધીમાં
પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી, કોઈ ફોન આવ્યો નથી, મેસેજ આવ્યો નથી, કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી. છતાંય હું નિર્દોષ છું, પ્રમાણિક છું, ઈમાનદાર છું. મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી. એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું. મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બેબુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું. પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય, જે તપાસ કરવી હોય, જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું. હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું તમારી તપાસ ચાલુ કરો. હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું. એટલે આજે અમારી સાથે ઈશુદાનભાઈ ગઢવી, અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, પ્રદેશના નેતા શ્રી રાજુભાઈ કરપડા, પ્રદેશના નેતા ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરિયા અને કચ્છ જિલ્લાના પ્રમુખ દેવરિયા સાહેબ અને અનેક આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માટે અને તાનાશાહીનો વિરોધ કરવા માટે, કચ્છના એસપીએ કરેલા બેબુનિયાદ આરોપોનો વિરોધ કરવા માટે અને ભાજપનો હાથો બનીને કામ કરતા સરકારી માણસોને શાનમાં સમજાવવા માટે આજે અમારી વિશાળ ટીમ અહીંયા આવી છે. હવે હું વિનંતી કરું છું કે જે કાંઈ તપાસની પ્રક્રિયા હોય એ ચાલુ કરે. लूटते ठगते हुए लोगों को पाया गया, मुकदमा दर्ज हुआ, पुलिस ने कुछ लोगों को पकड़ा, कार्रवाई करी और पुलिस ने अपना काम किया. जिस दिन ये नकली ईडी के लोग पकड़े गए उसके 10वें दिन के बाद अचानक से कच्छ पूर्व के सुपरिंटेंडेंट ऑफ पुलिस एसपी ने बीजेपी के एजेंट के रूप में बाहर आकर के एक फर्जी सा वीडियो बनाया और वीडियो में ये कहा उन्होंने कि ये जो नकली ईडी वाले पकड़े गए वो आम आदमी पार्टी को पैसा देते थे, गोपाल इटालिया को पैसा देते थे. इस तरीके के राजनीतिक आरोप खुद एसपी ने हम पर लगाए. ये आरोप सरासर झूठ है, बेबुनियाद है, गलत है और इसलिए एसपी ने जो आरोप हम पर लगाया आम आदमी पार्टी पर और गोपाल इटालिया पर, उसका जवाब देने के लिए मैं खुद सामने चल के आज पुलिस स्टेशन आया हूँ. ना मुझे पुलिस ने बुलाया है, न नोटिस दिया है, न इन्फॉर्म किया, कुछ नहीं. लेकिन फिर भी मैं इसलिए सामने चल के आया हूँ कि मैं निर्दोष हूँ. एसपी ने जो कहा है वो झूठ है. एसपी बीजेपी का एजेंट बन के काम ना करे और जो भी कानून सम्मत तरीका हो, कानून सम्मत कार्रवाई हो उसको करना चाहिए. लेकिन इस तरीके के पॉलिटिकल एंगल से एसपी को या पुलिस सिस्टम को काम नहीं करना चाहिए. आज मैं आया हूँ पुलिस के सामने, खुद चल के आया हूँ, कोई लाया नहीं है मुझे, किसी ने बुलाया नहीं है. मैं अपनी प्रामाणिकता, मैं अपनी ईमानदारी का सर्टिफिकेट लेके यहाँ पुलिस के सामने आया हूँ. पुलिस जो चाहे इन्वेस्टिगेशन कर सकते हैं, मुझे जो चाहे पूछ सकते हैं, मैं जवाब देने के लिए रेडी हूँ. पैसा खाई गया तो मन पकड़ी ले. ના ના એસપી સાહેબને આ લોકો જ ફોન કરે ને, પીઆઈ શ્રી ફોન કરે, એસપી સાહેબને પૂછવું તો હર્ષભાઈને પૂછી લે. હા બરાબર. પણ સવાલ એ છે ચૌધરી સાહેબ, હું એમ કહું છું 2 મિનિટ બોલાવો ચૌધરી સાહેબને. આજે આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે. આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો. અમે કીધું નહીં કે ભાજપને ફંડ આપે. એણે સેંકડો નકલી પકડાણા, આઈએસ પકડાય છે, આઈપીએસ પકડાય છે, જજ પકડાય છે, અદાલત પકડાય છે. અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે. 6000 કરોડ વાળો પકડાણો જાદા, એ પણ હર્ષંઘવી જે ત્યાં આપવા ગયા હતા એવોર્ડ, અને એણે 2 લાખ રૂપિયા ફંડ આપ્યું છે. એના પુરાવા છે આગળ જાહેરમાં. પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે. એસપીસી અહીં આવવું પડશે. એસપીસી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી, અને મારે એ કહેવું છે કે એસપીસી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે, પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ગરોબો છે. તમે કઈ રીતે ઇન્ટરવ્યૂ આપ્યો હતો, કોના કહેવાથી, અને કોને તમે ઇન્ટરવ્યૂ દેખાડ્યો છે? ઇન્ટરવ્યૂ કોકને તમે દેખાડ્યો હશે. આજે તમને ખબર નથી, તમારા ઉપર માત્ર અહીંયા નહીં, આઈપીએસ અધિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવાના છીએ. તમે એમ માનશો કે નેતાઓ એમને મૂકી જશે? આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી. 6 મહિના જેલમાં રહેવાનો છે. આજે ગોપાલભાઈ નાખી લ્યો 6 મહિના સુધી, એના ઘર અમે ચલાવી લેશું. તમારામાં તાકાત હોય એટલું લડી લો. પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ, એસપી શું ડીજીપીની તાકાત ન હોઈ શકે, ગૃહમંત્રીની તાકાત ન હોવી શકે. આ તમે શું માન્યું? કોઈ ફોન કરે કે આને ડરાવો ધમકાવો, લો તમારામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયા આવી
નોટિસ કાઢો તમારી પાસે પુરાવા હોય તો, ના હોય તો તમે જવાબ આપો. જી બેઠો. શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો, ગૃહમંત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો, ગૃહમંત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો, ગૃહમંત્રી શરમ કરો, શરમ કરો, કચ્છના એસપી શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો, કચ્છના એસપી શરમ કરો, શરમ કરો, ગૃહમંત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો. આમ આદમી પાર્ટી જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ, ભારત માતા કી જય. गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, मनोज भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, सुनाम भाई तुम आगे बढ़ो, हम तुम्हारे केजरीवाल, ભ્રષ્ટાચાર का एक ही काल. केजरीवाल, केजरीवाल. માતરમ, માતરમ, ઇન્કલાબ जिंदाबाद, ઇન્કલાબ जिंदाबाद. शर्म करो, शर्म करो, शर्म करो, शर्म करो, शर्म करो, शर्म करो, गृहमंत्री शर्म करो, शर्म करो, शर्म करो, गृहमंत्री शर्म करो, शर्म करो, शर्म करो, गृहमंत्री शर्म करो, शर्म करो, कच्छना एसपी शर्म करो, शर्म करो, शर्म करो, कच्छना एसपी शर्म करो, शर्म करो, गृहमंत्री शर्म करो, शर्म करो, शर्म करो, शर्म करो, गृहमंत्री शर्म करो. आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, भारत माता की गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, मनोज भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, सुदान भाई तुम इंकलाब जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद. भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.